લાવજો મને લાવજો જય જીજુ આ બધી પબ્લિકો બખાડા કરવા પડી અમારું તો એ સાંભળતી જ નહીં કોઈ પબ્લિક. તો આ હતો અમારો એ દિવસનો બ્રેકફાસ્ટ. અને બ્રેકફાસ્ટ તો જોવાથી તો બહુ મજા આવે, પણ આ એક દિવસ 2 દિવસ અને ત્રીજા દિવસે આ જોયું ને એટલે એવો કંટાળો આવી ગયો ને આ ઇંગ્લિશ બ્રેકફાસ્ટથી. એના કરતાં આપણો જે ગુજરાતી અને જે ઇન્ડિયન બ્રેકફાસ્ટ છે ને એમાં જ મજા આવે. અને આ જો આમાં અધિકા મેડમ સિંગર આવી ગયા ગાવા, જુઓ તમે જોરદાર અને સંગીતની જોડે જોડે અમે લઈ રહ્યા છીએ રસ્તાની પણ મજા. મસ્ત પહાડો દેખાઈ રહ્યા છે. આઈલેન્ડ ઉપર જઈએ છીએ. અમારા ટુર ગાઈડ છે અને એટલા ટેલેન્ટેડ છે, આ સિંગિંગ બી કરે ને ઇન્સ્ટ્રુમેન્ટ બી વગાડે અને એટલે જોક્સ બી સંભળાવે. मेरे मिलन की नया कोई गुल खिलाएगी, नया कोई गुल खिलाएगी, तभी तो चंचल है तेरे नैना, देखो ना तेरे मेरे मिलन की रहना. નન્ના સા આઈસીયુ જો પેટ્રોલ પંપ પર આવ્યા છે ઇટલીના. અહીંયા પેટ્રોલ સ્ટેશન છે, ત્યાં વોશરૂમ જેવા બધા. બ્રેક લીધો છે નાનો એવો. આ અમારી ટુર બસ છે. અમે લોકો નેપોલી પહોંચી ગયા છીએ, રોમની અંદર. નાઇસ છે. સીડું બતાવું છો. ક્રૂઝ છે પાછું. વેરી નાઇસ વન. આ બોટમાં જવાનું છે અમારે. ક્રૂઝ કહેવાય. મોટી ગાડી આવે ને, મોટી ગાડી જો અહીંયા બહાર છે. પહોંચી ગયા છીએ કેપ્રી. તો અમે પહોંચી ગયા છીએ કેપ્રી આઇલેન્ડ. અને આ એક રોમનું સૌથી બ્યુટિફુલ એન્ડ અમેઝિંગ આઇલેન્ડ છે કે જે નેપલ્સમાં આવેલું છે, નેપોલિસમાં. બહુ જ સરસ, બહુ કલરફુલ અને એકદમ આમ કહેવાય ને કે એકદમ કુદરતનો નજારો જોવા જેવું એકદમ આઇલેન્ડ છે. બહુ બધા વિઝિટર્સ છે અહીંયા આગળ. તમે જો કેટલી પબ્લિક આવેલી હતી. બહુ એટલે બહુ જ બ્યુટિફુલ આઇલેન્ડ છે. વન ઓફ ધ બેસ્ટ બ્યુટિફુલ આઇલેન્ડ ઇન રોમ. અમેઝિંગ. આ જે આઇલેન્ડનો જે નીચેનો ભાગ છે ત્યાં બહુ ડિફરન્ટ પ્રકારના રેસ્ટોરન્ટ્સ, બાર અને આઈસ્ક્રીમ, જેલેટોઝની બધું જ એટલે બધું જ નીચે તમને બધું જ મળી રહે. અને આ છે લેમન્સ, ત્યાંના ડિફરન્ટ પ્રકારના લેમન્સ. અને આ લેમન્સ એ લોકો આઈસ્ક્રીમ્સમાં અને બીજી બધી રીતે યુઝ કરે. અને આ બધી ડિફરન્ટ પ્રકારની શોપ્સ તમે જોઈ શકો છો. અને આપણે સામે ત્યાં ઉપર આઇલેન્ડ દેખાય ત્યાં આગળ જવાનું છે. તો અમે લોકો બેસી ગયા છીએ બસમાં ઉપર જવા માટે. હવે અમે બસ લઈને ઉપર જઈએ છીએ. નાની બસ જેવું છે. અમે ઉપર પછી જઈશું. જો અહીંયાથી તમને વ્યૂ દેખાય, અમે લોકો જઈ રહ્યા છીએ. આ વ્યૂ દેખાય છે બહુ જ સરસ. હું બારી સાઈડના તો બેઠો એટલા માટે વિડીયો બરોબર આવ્યો નથી, બટ એનીવે તો પણ જેવું ઉતરે એવું ઉતારી લીધો વિડીયો ઉતારતા બાજુમાં એક અંકલ બેઠા હતા. એમના માથામાં હાથ અડી પણ ગયો, ભાઈ સોરી કહી દીધું. એટલે અહીંયા તો સોરી કહીએ ફોરેન કન્ટ્રીમાં એટલે ચાલે. હમણાં ઇન્ડિયા હોય તો ખબર પડે. પણ વ્યૂ અમેઝિંગ વ્યૂ. જો આપણે મૂવી સિનેમામાં જતા હતા ને એવા વ્યૂ જોવા મળે. આમ તમે જુઓ તો દૂરથી આમ પેલા શિપ્સ અને જે પેલા ક્રૂઝ છે કેટલા નાના દેખાય છે. જો હવે તમને બધું એકદમ બ્યુટિફુલ. હમણાં ઉપર જઈશું એટલે તમને એકદમ જોરદાર વ્યૂ જોવા મળશે. બસ અમે લોકો ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. તો અમે લોકો અહીંયા જ્યાં કેબલ કાર જવાનું હતું ત્યાં આગળ જો ક્યુમાં ઊભા રહી ગયા છીએ. ક્યુ લાગેલી છે લાંબી.
વન બાય વન જવા દે. આ સિંગલ કેબલ કારનું છે. જો અમે આવી ગયા અહીંયા ગાડી, હવે અહીંયાથી કેબલ કાર સ્ટાર્ટ થાય છે. જો આવી રીતે સિંગલ પણ જવા દે એવું કેબલ કાર છે. બહુ લાંબો 10 મિનિટનો કેબલ કાર છે. આખો કેપ્રી આઇલેન્ડ છે, પૂરો કેપ્રી આઇલેન્ડ. યુ કેન સી ધ હોલ ફ્રોમ હિયર. ધીસ ઇઝ ધ અમેઝિંગ વ્યૂ. કેટલો મસ્ત વ્યૂ છે. પૈસા વસૂલ આપણી ટ્રીપના. આ એક પ્લેસ જોઈને જ હવે અમે ઓલમોસ્ટ અમે લોકો અપ છીએ. અને અહીંયાથી વ્યૂ લાઈક વાવ, બહુ જોરદાર વ્યૂ છે. એકદમ ચકાસ. અને પાછું આમાં કેવું છે, સેફટી બેફટી કંઈ નથી, એટલે અમુક ટાઈમે છે ને બીક બી લાગે છે કે પડી ના જઈએ. બટ વેરી નાઇસ. આ જો નેચર ઓફ બ્યુટી. જો અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ ઉપર. વ્યૂ જો ખાલી તમે, અમેઝિંગ વ્યૂ, એકદમ જોરદાર. ફોન પકડવાની તો બહુ બીક લાગે છે કે ફોન પડી ના જાય, બટ જોરદાર છે. યુટ્યુબ વ્લોગ બનાવવા માટે ફોન પકડ્યો છે. ફોટોઝ બી પાડ્યા. અમેઝિંગ. ઇટ્સ નાઇસ. અમારી આખી ગેંગ બધી પાછળ છે. અહીંયા સિંગલ બેસવાનું એટલે આખી ગેંગ પાછળ છે, બધા લોકો. ફાઇનલી અમે લોકો અહીંયા ઉતરી ગયા છીએ. બસ અહીંયાથી વ્યૂ એન્જોય કરવાનો છે, ફોટોગ્રાફ લેવાના છે. અહીંયાથી વ્યૂ જોરદાર. સ્નેહાબેન વ્યૂ કેવો લાગ્યો? એકદમ સ્નેહાબેન જોરદાર લાગ્યો છો. યસ. ચાલુ જ છે ને. મસ્ત હવા આવો, બાકી જોરદાર. અમે લોકો પાછા ઉતરી ગયા છીએ વ્યૂ એન્જોય કરવા. જેમ્સ જોજે આ બાજુ. વ્યૂ જો ઉતરતી વખતનો. હવે અમે આવી ગયા ઇટલી આવ્યા ને ઇટાલિયન પીઝા ના ખાઈએ રોજ તો ના ચાલે, એટલે અમે પીઝા ખાવા આવી ગયા. મસ્ત પીઝા ખાધા, બહુ મજા આવી ગઈ, જોરદાર. અને અમે આવી ગયા બહાર સેન્ટર ફરવા માટે. આ સેન્ટર હતું ત્યાંનું, તો અહીંયા સેન્ટર ફર્યું, બધી શોપ્સ જોઈ. અને પેલા લેમન અજીબ મોટા લેમન હતા, એટલે જ્યાં જુઓ ત્યાં બધું લેમન બધે લેજો. અહીંયા લેમન દોરેલા છે. આઈસ્ક્રીમમાં લેમન, ડ્રિંક્સ પીવો તોય લેમન, બધે લેમન. લીંબુની સાઇઝ જોઈને જેમ થયું કે આ તો પહેલી વાર જોયું, એટલે જોરદાર લીંબુ છે. પછી અહીંયા બધા અમે લોકો બસ આ બધું સેન્ટર ફર્યા. અમુકે ખરીદી કરી અને અમુકે ખાવા ખાધું, આઈસ્ક્રીમ ખાધી. એમ કરતાં અમારે અહીંયા ગાડી અમારે 2 કલાક આપ્યા હતા. 2 કલાક મસ્ત ફરવાનું હતું. અને પછી મેં લીધી આઈસ્ક્રીમ, જિલેટો, પિસ્તાચો. અને પછી આ સ્નેહલબેનમાં અમે લોકોએ ડ્રિંક્સ પીધું લેમન. અને પછી આ પાછા લેમન જોયા, અમે પાછો વિડીયો ઉતારી લીધો. અને પછી અમે નીકળી ગયા મસ્ત સનસેટનો એન્જોય કરતાં. સનસેટ અમેઝિંગ હતું, લાઈક મૂવીમાં જોઈને એવું જ. અને પછી અમે લોકો આવી ગયા આ ટોયલેટે યુઝ કરવા માટે. અને જો અમારા ટુર ગાઈડે પાછું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું ચાલુ કરી દીધું. મસ્ત સોંગ છે, તમે સાંભળો. પછી અમે પહોંચી ગયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ પેટ પૂજા કરવા માટે. ખાવાનું બહુ સરસ હતું. ઇટાલિયન ટોયલેટમાં એક વસ્તુ નવી છે કે જે અહીંયા આગળ ટોયલેટ સીટ છે, તો અહીંયા એ લોકોએ વોશ કરવા માટે, ટોયલેટ કર્યા પછી વોશ કરવા માટેની સ્પેસ આપી છે કે અહીંયા તમે ડિફરન્ટ ટાઈપમાં વોશ કરી. જેટ સ્પ્રેડ છે અહીંયા, જેટ સ્પ્રેડ નથી આપ્યો, અહીંયા આપ્યો છે. ધીસ ઇઝ વેરી યુનિક. કંઈક નવું હતું એટલે જાણ કરી તમને. જુઓ નાઇટ વ્યૂ મારી હોટલની બાલ્કનીથી. આ રોમ સિટી છે.
થેન્ક યુ વેરી મચ આ વિડીયો જોવા માટે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલને. અને જો તમારે આવા નવા વિડીયો જોવા હોય તો બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે. એન્ડ ગુડ નાઇટ, ટેક કેર બધાને. મળીએ નવા વિડીયો સાથે.